નમસ્કાર, નવસાદ કોટડી હાસ્ય કલાકાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને હસવા માટે મળ્યા છે ત્યારે હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ ને અને હું ગયો એટલે મારે થોડી દાઢી વધી ગઈ હતી. એટલે મેં એક ભાઈને કીધું, મેં મારે દાઢી કરવી છે અને આજ શનિવાર છે. મેં કીધું અરે મને કે આપણો એક મિત્ર છે કે હાલો તમને લઈ જાઓ. મને લઈ ગયો એની પાસે. મને કે હાલો આપણો મિત્ર હાઈ ક્લાસ દાઢી કરે. હું તો એ ભાઈ હારે ગયો ને તો કેટલું અમે હાલીને ગયા હોલથી તો ઠેઠ ખૂણામાં એક દિવાલ ઉપર કાચ લગાડીને ત્યાં ફૂટપાથ ઉપર એનો મિત્ર બે ત્યાં લઈ ગયો. મને કે આપણો મિત્ર છે કે અને ઓલાને કીધું કે જો આપણા એક ભાઈબંધ છે કે અને કલાકાર છે ને આપણે કે પ્રોગ્રામ દેવા બોલાવ્યા જોઈએ કે અને સૌરાષ્ટ્રમાંથી આવ્યા છીએ કે ઠેઠ કે ગુજરાતમાંથી અહીં બોલાવ્યા છીએ આપણે અને સરસ મજાની દાઢી કરી દે. અને ઓલો દાઢીવાળો કોણ જાણે કઈ ભાષા બોલતો એ તો મને ખબર નહીં કાંઈ. અને બરાબર એણે આમ હાબુ લીધો, હાબુ લઈને હાબુ ઉપર 2 વાર થૂક્યો. મેં કીધું હા મેં કીધું આ હાબુ ઉપર કાં થૂકે? ઓલો મને કે તમે ઉપાધિ કરો માં કે તમે કે આપણા મહેમાન છો ને એટલે મેં એને કીધું કે મહેમાન છે એટલે. બાકી કે એ સીધો કે છે ને દાઢી સીધો ગાલ ઉપર જ થૂકે સીધો કે ગાલ ઉપર જ થૂકે છે. બોલો ઘણું છે ભાઈ. હમણાં હું એક જગ્યાએ ગયો ને તો બરાબર એમ કે દાઢીની દુકાનમાં બોર્ડ માર્યું હતું કે એક્સપ્રેસ દાઢીના 40 રૂપિયા, લોકલ દાઢીના 20 રૂપિયા. એક્સપ્રેસ દાઢીના 40 રૂપિયા, લોકલ દાઢીના 20 રૂપિયા. મેં કીધું ભાઈ આપણે ઉતાવળ છે ને, મેં કીધું ફટાફટ મેં કીધું એક કામ કરો એક્સપ્રેસ કરી નાખો. મને કે કાંઈ વાંધો નહીં. અને ભાઈ એણે અસ્ત્રો લીધો ને આમ કહીને આમ 2 અસ્ત્રા માર્યા, 2 અસ્ત્રા માર્યા. મને કે હાલો થઈ ગયું. અરે મેં કીધું પણ આ 40 રૂપિયા લખ્યા છે ને મેં કીધું એક્સપ્રેસમાં આ વાળ રહી ગયા. મને કે એક્સપ્રેસ બધી ઊભી ન રહે, એ સ્પીડમાં જાય. તો મેં કીધું આ વાળ કાઢવા હોય તો મને કે તો હવે લોકલ કરવી પડે, એ 20 વાળી હતી. મારા 60 ગયા. અઘરું છે ભાઈ. હમણાં એક જણો આવ્યો, 2 ગાલ અંદર ઘરી ગયેલા આવ્યો કે ઓલાને કે દાઢી કરી દે કે જો વાળ ન રહી જાય જોજે કે મારે છોકરી જોવા જવાનું છે. 2 અંદર ગાલ ઘરી ગયેલા અને હરખી દાઢી કરી દે, વાળ રહેવા ન જોઈએ. ઓલો દાઢીવાળો કે ઉપાધિ કરવામાં નહીં રહી કે એણે નાની નાની 2 દડી કાઢી, એક આ બાજુ મૂકી એક આ બાજુ મૂકી, 2 બાજુ એક દડી મૂકી, ફર્સ્ટ ક્લાસ દાઢી કરી નાખી. પછી બરાબર ઓલાને કે લાવો દડી પાછી આપતા ઓલો બોલ્યો એ કે સારું છે આ તો ઉધરા આવી હોય ને અંદર ગળાઈ ગઈ હોય તો શું થાય? ઓલો કે થાય હું ઘણા ગળી જાય, સવારમાં ધોઈને પાછી દઈ જાય. સવારમાં ધોઈને પાછી દઈ જાય. હમણાં લખાય એવી દાઢી વધારી લખાય, એટલી બધી દાઢી લખાય વધારી ને પછી મેં જાણ્યું, મેં કીધું આ લખો દાઢી વધારે નહીં પણ એટલી બધી વધારી હું કામ? પછી મને ખબર પડી કે બાજુવાળા ભાભી એને કીધેલું કે તમે છે ને દાઢીમાં સારા લાગો છો એટલે પછી બાકી દાઢી વધારી. ગુરુ છે ભાઈ. હમણાં એક જણાને એટલું બધું લેણું થઈ ગયું ને ઘરની બહાર જ ન નીકળે. બોલો ઘરમાં ને ઘરમાં રહે, કારણ કે લેણું એટલું બધું થઈ ગયું ઘરની બહાર જ ન નીકળે. કારણ કે લેણું થઈ ગયું, લેણાવાળા ગોતતા હોય, ઘરની બહાર ન નીકળે. એમાં દાઢી બહુ વધી ગઈ તો એક દી દાઢી કરાવવા માટે નીકળ્યો ઘરની બહાર. લેણાવાળાને ખબર પડી ગઈ દાઢી કરાવવા આવ્યો છે. લેણાવાળા બધા પૂગી ગયા ને હજી તો આ બરાબર આનો વારો આવ્યો ને ખુરશી માથે બેઠો ને અને ત્યાં બધા લેણાવાળા પૂગી જાય કે તને કેટલા દીધા ગોતી છે, તારા ઘરે આવી છે તો બધા ના પાડે છે ઘરે નથી. અને આ જગ્યાએ તું અહીં દાઢીની દુકાને પકડાઈ ગયો, પૈસા આપ્યા લે કે ઓલો કે શાંતિ તો રાખો, મને દાઢી તો કરાવી લેવા દો કે તો જેટલા લેણાવાળા ઊભા હતા એ બધા બોલ્યા કે તું જ્યાં સુધી દાઢી ન કરીને કરાવી લે ને ત્યાં સુધી 1 રૂપિયો નહીં માંગી, બાકી દાઢી થઈ જાય એટલે તરત પૈસા જોઈ. તો આ બેઠો કે એ પ્રોમિસ ક્યોર કરો છો ને તમે? દાઢી થઈ જાય પછી જ માંગશો ને પૈસા? કે હા તું દાઢી કરાવી લે પછી જ પૈસા માંગશો, એ પહેલાં નહીં માંગવું. આ ઊભો થઈ ગયો કે હવે આજીવન દાઢી જ નથી કરાવી, દાઢી જ ન કરાવી. બોલો કે હવે કરાવવું જ નહીં, તમે બોલવું પાડજો કે અઘરું છે ભાઈ. હમણાં એક જણો ટકો કરાય એવો, તમે કીધું ટકો કાં કરાયો? અરે મને કે મારી ઘરવાળી રોજ મને કહેતી કે માથાના વાળ જેટલું લેણું કર્યું, માથાના વાળ જેટલું લેણું કરું એ કે આજ બધું ઉતારી નાખ્યું છે. લેણું નતું તારે વાળ ઉતારી રાખી દીધું. હમણાં એક જણો ઘરે ગયો કે આમ જોઈ કે એની ઘરવાળી કે દુનિયાનો સૌથી મૂર્ખો માણસ મેં જોયો. હા દુનિયાનો સૌથી મૂર્ખો માણસ મેં જોયો. એની ઘરવાળી કે મેં તમને કેટલી વાર કીધું અરીસા સામું નહીં ઊભું રહેવાનું. એને જોઈ લીધો. બોલો ગુરુ છે ભાઈ. એક જણો ઘરે બેઠો હતો ને તો એની ઘરવાળી માથે હાથ ફેરવતી કે ડાર્લિંગ હવે તમારા વાળ મીંડા જ ખરવા હોય કે જો બધાય વાળ ખરી જાય ને તો હું છૂટાછેડા લઈ લઈશ. ત્યાં તો ઓલો દોડ ગયો ટકો કરાઈને એવો. એની ઘરવાળીને કે હવે તું બોલ્યું પાડજે હોય કે હવે તું છે ને કે બોલ્યું પાડજે.
અઘરું છે ભાઈ. હમણાં એક ભાઈ એને છોકરાને કીધું હાલ બેટા વાળ દાઢી કરાવવા જવું છે, હાલ વાળ દાઢી કરાવી લે. એનો છોકરો કે પણ શું છે? એ કે હાલ વાળ દાઢી કરાવી લે, છોકરી જોવા જવું છે. ઓલો કે પપ્પા તમે જોઈ આવો, અમે તો રોજ જોતા હોય. અરે તારી હાટુ જોવા જાય. હમણાં તો પક્કો છે ને, એણે એના કાકાને એક ફડાકો મારી દીધો. પક્કા પાસે હું ગયો, મેં તો પક્કા આ તારા કાકાને તે ઝાપટ મારી. મેં તો યોગ્ય છે કાકાને ઝાપટ મરાય? અરે મને કે મારવી જ પડે. મેં તો કેમ? અરે મને કે 20 દી પહેલાં એ કે હું ઓટે બેઠો બેઠો છોકરીની સામું જોતો હતો અને મારો કાકો આવ્યો મને એક પાટું માર્યું કે અહીં બેઠો બેઠો છોકરીઓને જોશો એ કે. અને આજે કે પાછો મારો કાકો આવીને મને કહે છે હાલ છોકરી જોવા જાઉં. એમાં એક ઝાપટ મારી. બોલ. હમણાં તે એક પ્રેમિકાએ એની પ્રેમીને મેસેજ કર્યો, મારા લગ્ન નક્કી થઈ ગયા છે, જાન આવી ગઈ છે, વરઘોડો નીકળી ગયો છે, ડીજે વાગે છે અને બધાય રૂપિયા બહુ ઉડાડે છે. એ કે એટલા બધાય રૂપિયા ઉડાડે છે કે વર પક્ષવાળા, તો તે જેટલા મારી વાહે ઉડાડ્યા છે ને એટલા આવીને વીણી જાય છે. આવીને વીણી જાય છે. બોલો. હમણાં એક છોકરો બસમાં ચડ્યો ને, તો બસમાં એક છોકરી બેઠી હતી, તો સીધો એની બાજુમાં જ બેસી ગયો. જગ્યા ખાલી હતી ને, એની બાજુમાં બેસી ગયો ને છોકરીને સામું જોઈને કે તમે અસલ મારી પત્ની જેવા લાગો છો. તો છોકરી કે એમ તમારી પત્નીનું નામ શું? ઓલો કે હજી નક્કી નથી. મૂળ વાંઢો હતો. બોલો. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરી એને બાપાને આવીને કીધું પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું. હું એક છોકરાને કે પ્રેમ કરું છું. તો એના બાપા કે એ ભલે કરશો પણ એ છોકરા પાસે પૈસા તો છે ને? તો છોકરી કે તમે બધા છોકરાએ ખરખા જોઈ કે મને એ એમ જ પૂછતો હતો તાર પપ્પા પાસે પૈસા તો છે ને? મૂળ ઓલો લખે છે તો સમજો. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો છે ને રોજ નવી નવી ગાડીઓના ફોટા મૂકે, રોજ નવી નવી ગાડીઓના ફોટા મૂકે. અને એમાં એક છોકરીની હારે આમ બરાબર વાત માંડે, મેસેજમાં વાત થાય ને, ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી એકાબીજાએ કરીએ છીએ અને મેસેજમાં વાત થાય ને, છોકરીને એમ કે આ છોકરો રોજ કે નવી નવી ગાડીઓના ફોટા મૂકે છે ને, બહુ પૈસાવાળો છે કે રોજ નવી નવી ગાડીઓના ફોટા મૂકે. એક દી છોકરાને કીધું કે આપણે ફલાણી જગ્યાએ મળીએ. અને છોકરો આવ્યો પંખા વગરની સાયકલ લઈને. તો છોકરી કે તું તો કે રોજ ફેસબુકમાં નવા નવા ફોટા મૂકશો અને આ સાયકલ લઈને કાંઈ હોય કે તો એ કે ગાડી લઈને ન હોય. ઓલો કે હોય તો લઈને આવે ને, તો કે આ તું ફોટા મૂકશો ને બધી ગાડીઓના? અરે એ કે હું તો સર્વિસ સ્ટેશનમાં નોકરી કરું છું કે ગાડીઓ ધોવામાં આવે ને ફોટો પાડીને મૂકું છું. હું સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો. બોલો. એ કે મારી પાસે પંખા વગરની સાયકલ છે, બીજું કાંઈ નહીં. અઘરું છે ભાઈ. આમાં દેખાય એવું હોતું નથી ને હોય એવું દેખાતું નથી. હમણાં એક જગ્યાએ છે ને છોકરીવાળા છોકરાને જોવા આવ્યા. છોકરીવાળા છોકરાને જોવા આવ્યા ને, તો તમે જોજો આજુબાજુવાળા હોય ને એ પીન મારે. તો બરાબર એમ કે છોકરીવાળા આવ્યા ને તો છોકરાને ઘરે, તો આજુબાજુવાળા આવીને કીધું કે તમે આને ક્યાં જોવા આવ્યા? કે આ છોકરાનો મગજ એટલો ગરમ છે, એટલો ગરમ છે, એટલો ગરમ છે, તીખા મરચા જેટલો છે. તે છોકરીને બાપો કે ભલે ને તીખા મરચા જેવો ગરમ હોય, મારી છોકરીને એની ચટણી બનાવતા આવડે છે. ચટણી બનાવી નાખશે. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરી છોકરાએ બાંધતી હતી. એ કે તે મને પહેલાં કેમ ન કીધું કે તારી પાસે ગાડી નથી, નોકરી નથી, પોતાનું ઘર નથી, તે મને પહેલાં કેમ ન કીધું? કે છોકરો કે મેં તને કેટલી વાર કીધું કે મારી પાસે તારી સિવાય કાંઈ નથી. તારી સિવાય કાંઈ નથી. હાવ લુખે સુઈ કે. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરા છોકરીની મગજમારી થઈ ને, છોકરા છોકરીની મગજમારી થઈ ગાર્ડનમાં, અને છોકરા છોકરીની મગજમારી થઈ એકબીજાએ બ્રેકઅપ કરી નાખ્યું કે તારે મારે બ્રેકઅપ. અને છોકરી હાલતી થઈ, છોકરો કહે કે જાતા જાતા કે છે ને મારો ફોન દેતી જાય કે મેં તને ગિફ્ટમાં આપ્યો હતો ને. અને છોકરીએ પર્સમાંથી મોબાઈલનો ઢગલો કર્યો, 8-10 કાઢ્યા કે આમાં તારો હોય ગોતી બીજો ન લેતો તારો હોય ગોતી લઈ ગયો. હમણાં એક છોકરાને તો છોકરીએ ફેસબુકમાં બ્લોક કરી દીધો, ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી દીધો, વોટ્સઅપમાં બ્લોક કરી દીધો, તમામ જેટલી ઓલી સાઈડો આવે ને બધા ઉપર બ્લોક કરી દીધો, બધી જગ્યાએ બ્લોક કરી દીધો. તો મેં કીધું હવે તું શું કરી? અરે મને કે આપણે કે કંઈ મૂંઝાતા હોય કે મેં કે આજ ફોન પેથી મેસેજ કર્યો. મેસેજ તો એવડા જ કરવું છે. બોલ. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરીએ છોકરાને કીધું તારે ને મારે હવે બ્રેકઅપ, તારે ને મારે પૂરું હોય કે છોકરો કે આવું ન હોય કે તું મને શું કહેતી હતી? તું મને શું કહેતી હતી? તું મારો સપનાનો રાજકુમાર છો કહેતી હતી, તું મારો સપનાનો રાજકુમાર છો એમ કહેતી હતી. અને હવે બ્રેકઅપ. ઓલી કે પણ હવે હું જાગી ગઈ છું. સપનાનો રાજકુમાર હતો, હવે હું જાગી ગઈ. આમાં જાગી જવાની જરૂર છે. સાચી વાત છે, ભાગવાની જરૂર નથી. એક તો જાડી છોકરીઓ, જાડી છોકરીને એનું નામ છે જાનુડી, જાડી જાનુડી. તો એને એક છોકરો કહેતો હતો કે આમ જો તારા જેની લગ્ન થાય ને એનું બહુ મોટું નામ થાય. કેમ? એ કે ઓલું ગીત નથી, ઓલું ગીત નથી. કયું ગીત? એ કે જિસકી બીબી મોટી ઉસકા ભી બડા નામ હે. ગીત સંભળાતો. બોલો. અઘરું છે ભાઈ. પાછો એક જણ આવીને કહે કે તું છે ને તારા પપ્પા ઉપર ઉતરીશ. હે તું તારા કે છે ને પપ્પા ઉપર ઉતરી છે.
તો ઓલી કે હા એ વાત સાચી કે બધાય મને એમ જ કહે છે કે તું તાર પપ્પા ઉપર ઉતરી છો, તો એમ તને કેમ એમ લાગ્યું કે હું મારા પપ્પા ઉપર ઉતરી છું? ઓલો કે પણ મેં તારા મમ્મીને જોયા છે, એ તો બહુ સુંદર છે. ગુરુ છે ભાઈ. હમણાંથી એક પ્રેમીએ છે ને એની પ્રેમિકાને મેસેજ કર્યો, હલો શું કરે છે મારું ગલુડિયું, શું કરે છે મારું ગલુડિયું? તે સામેથી મેસેજ આવ્યો કે હું છે ને અત્યારે સમોસું ખાઉં છું. તો આણે સામો મેસેજ કર્યો કે હું તારા સમોસાનું આલુ બની શકું? તો ઓલી છોકરી કે હું છે ને કે આલુ ફેંકી દઉં છું, મને કે બટેટા નથી ભાવતા. ગુરુ છે બોલો. હમણાં એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો, શું કરે છે મારી હની? ત્યાં સામેથી મેસેજ આવ્યો કે હની હુઈ ગઈ છે, હું એની મમ્મી બોલું છું મધમાખી. ગુરુ છે ભાઈ. હમણાં એક બેન બેઠા હતા ને બાજુમાં એનો ઘરવાળો બેઠો હતો, ત્યાં ટીણિંગ લઈને મેસેજ આવ્યો. તો બેન આમ કહીને આમ ફોન લઈને મેસેજ જોયો ને તો ઓહો હો ભૈલુનો મેસેજ છે. તો આ ભૈલુનો મેસેજ જોવા ગયા ને તો ડિલેટ થઈ ગયો. એ કે લે ભૈલુએ મેસેજ ડિલેટ કેમ કરી દીધો હશે? તરત ફોન કર્યો, હાલો ભૈલું તે મેસેજ કર્યો ને ડિલેટ કેમ કરી દીધો? ઓકે કરશો ને, ફોન કાપી નાખ્યો. એને વરને કહે કે હમણાં પાછો એ મેસેજ કરે છે. તો થોડીક વાર થઈ પાછો મેસેજ આવ્યો, જો ભૈલુનો મેસેજ આવ્યો. શું છે આ? એનો ઘરવાળો કે વાંચતો. તો આ બેને વાંચ્યો કે મારા ભૈલુનો મેસેજ છે, એ એમ કહે છે કે જીજાજીને કે 10,000 રૂપિયા ગૂગલ પે કરે. તે આ બાજુમાં બેઠો બેઠો કે એને કે હજી બીજી વાર ડિલેટ મારી દે. એને કહે કે પાછો ડિલેટ મારી દે. ગુરુ છે ભાઈ. હમણાં એક જણા નવી હગાઈ થઈ ને ભાઈ, તો બુલેટ લઈને ગયો, વાહે એની ફિયાન્સીને બેરીને ડગ 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 ડગ, પણ વાતું કરે તો સંભળાય નહીં. ઓલો બુલેટનો અવાજ આવે ને ફટ 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 થાય ને, સંભળાય નહીં. એણે શું કર્યું, બુલેટ વેચી નાખ્યું, ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ લીધી. લગ્ન થઈ ગયા, લગ્નના 5 વર્ષ થયા ને, લગ્નના 5 વર્ષ વયા ગયા, ઇલેક્ટ્રિક સ્કૂટી વેચી નાખી, પાછું બુલેટ લઈ લીધું, ઢગ 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 ઢગ. ગુરુ છે ભાઈ. હમણાં એક જણા નવી હગાઈ થઈ ને, તો પહેલી વાર મળવા જાય ને હારે, પહેલી વાર મળવા ગયો અને એની ફિયાન્સી માટે ઝાંઝરી લેતો ગયો. ઝાંઝરી ઓલા ઘૂઘરીવાળી આવે ને, ઝાંઝરી લેતો ગયો અને ત્યાં આપીને પછી રોકાણો 1-2 દિવસ. પણ એકાંતમાં મળવાનો મેળ ન પડે એની થનાર પત્નીને, કારણ કે એના હાળા ને એના કાકા ને આ ને તેને બધા અહીંયા આજુબાજુ માટા મારતા જ હોય, કાકાજીને હારા ને ફલાણા ને ફુવાજીને બધા આવ્યા જાય કરે, એટલે બધા સંયુક્ત પરિવારમાં આજુબાજુમાં રહે એટલે મેળ પડે નહીં. અને એમાં સાંજે બરાબર રાતે ખાટલો નાખીને ઢાળિયામાં ભાઈ છોકરો હૂતો, બાજુમાં એનો હાળો હૂતો, બહાર હૂતા હતા. અને બરાબર ઝાંઝરીનો અવાજ આવે ને એટલે આ ભાઈ ઊભો થાય કે લાઈ નહીં કે બહાર આવી મળી લઉં. વળી ઝાંઝરીનો અવાજ આવે તો આ ઊભો થાય, વળી ઝાંઝરીનો અવાજ આવે તો ઊભો થાય. આવું 7-8 વાર થયું. પછી એને હાળાએ કીધું, ખોઈ જાઓ જીજાજી, એ ઝાંઝરી કે છે ને ભેંની ડોકમાં બાંધી, ત્યાંથી અવાજ આવે છે, ખોઈ જાઓ કે તમે. ગુરુ છે ભાઈ. હમણાં એક જણાને કે મને કહે કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ. હે કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ. તો લખો કે તો પછી પોલીસમાં ફરિયાદ કર. કે નહીં હોય કે પોલીસમાં ફરિયાદ નથી કરવી, કે મારી ભેં ખોવાડી હતી ને તો 4 દીમાં મળી ગઈ હતી, પણ એ કે દીધી હતી 15 દી. એટલે કે ફરિયાદ નથી કરવી. ગુરુ છે ભાઈ. એક જણો કે મારી ભેં ખોવાઈ ગઈ કે, તો મેં કીધું પેપરમાં જાહેરાત દે. અરે મને કે ના રે ના, કે ભેં ક્યાં ભણી તો વાંચી ના હોય. હવે કઈ ભેં થોડી વાંચવાની, આ તો મેં તો કોકને ઝડપ તને દઈ જાય કીધું ભાઈ. હમણાં એક જણો પેપર વાંચતો હતો, પેપર વાંચતો કે આમ જો નવું સંશોધન થયું. મેં કીધું હું સંશોધન થયું? અરે કે નવું વૈજ્ઞાનિકોએ બેઠા સંશોધન કર્યું છે. આપણા વૈજ્ઞાનિકો સંશોધન બહુ કરે છે. એવું સંશોધન કર્યું કે નર મચ્છર હોય ને, નર મચ્છર એ કોઈ દી લોહી પીવે જ નહીં, માદા મચ્છર જ લોહી પીવે. નર મચ્છર કોઈ દી લોહી પીવે જ નહીં, માદા મચ્છર જ લોહી પીવે. ત્યાં લખો બોલ્યો કે ઈશ્વરની ભગવાનની રચના બધી હરખી જ છે, સિસ્ટમ બધી એક હરખી જ રાખી. ગુરુ છે ભાઈ. હમણાં એક જાડો માણસ હૂતો હતો ગટરના કિનારા ઉપર, બરાબર બાજુમાં ગટર હાલી જતી હતી, ત્યાં એક જાડો હૂતો હતો. તો એક મચ્છર એની માથે બેહે, પછી એક બાજુમાં હુક લકડી બેઠો તેની માથે બેહે, ઓલા માથે બેહે, પાછો હુક લકડી માથે બેહે, પાછો જાડા માથે બેહે, પાછો હુક લકડી માથે બેહે. આવું 25-30 વાર કર્યું. પછી મચ્છરી ખીજાણી, કઈ શું કરશો? એ કે ઓલો કે શાંતિ રાખ, સેવા કરું છું, આનું લોન લઈ આને આપું છું, આનું લોન લઈ આનું લોહી લઈ આને કે આપું છું. આવી રીતના સેવા કરતો. બોલો ઓલામાં લઈ આને કીધું ઓલો મરી જાય, રહેવા દે. આમ અપડાઉન ન હોય. હમણાં બાઘો મને કહેતો મને કે કાલ રાતે કે મચ્છર કે મને કરડ્યું, કે મારે કે મને મચ્છર કરડ્યું કે, અને મચ્છરને મારવા હાટું કે હવાર સુધી એની વાહે રખડ્યો કે, પણ મચ્છર હાથમાં જ ન આવ્યું. તો મેં કીધું શું ફાયદો થયો? મને કે ફાયદો નહીં, એને મેં હુવા દીધું, ખુવા જ ન દીધું. બોલો હવાર સુધી. હમણાં મારો ભાઈ બન છે ને, મચ્છર મારોનું મશીન મંગાવ્યું. બોલો પેપરમાં જાહેરાત હતી, મચ્છર મારોનું મશીન મંગાવો. આણે ઓનલાઈન મચ્છર મારોનું મશીન મંગાવ્યું, અને મચ્છર મારોનું મશીન આવ્યું.
મશીન આવ્યું બોક્સની અંદર, બોક્સ ખોલ્યું ને તો અંદર 2 પાણા હતા અને ભેગી એક ચિઠ્ઠી હતી કે એક પાણો રાખો જમણા હાથમાં, બીજો પાણો રાખો ડાબા હાથમાં, અને બરાબર કે આમ પાણા ઉપર મચ્છર બે ને એટલે બૂમ દઈને મારો. હા, આવી સૂચના લખેલી હતી. બોલો, મચ્છર મારવાનું મશીન. હમણાંથી એક દાદા બહાર નીકળ્યા ને મને કે યાર હવે મારા ઘરેથી કે નકરો ડખો જ થાય છે. મેં તો થયું હું, અરે એ હાહુ બે સમજતા જ નથી, રોજ બાંધતા હોય છે. મેં મારી ઘરવાળીને કેટલી વાર સમજાવ્યું કે આપણા દીકરાની વહુ છે એની યારે માથાકૂટ ન કરાય, પણ એ કે દીકરાની વહુ એવી છે સમજતી નથી. પણ મેં કીધું તમારા દીકરાને વાત કરો. અરે મને કે કાંઈ મેલેરિયાની ફરિયાદ મચ્છરને થોડી કરાય, મેલેરિયાની ફરિયાદ મચ્છરને ન કરાય. હમણાંથી એક બરાબર એક બેન જઈ અને એની હાહુને કીધું કે સાસુમાં નણંદ આવે છે. અને એના સાસુમાં કે અહીં નો આવે તો ક્યાં આવે, આ એનું ઘર છે કે અહીંયા જ નણંદ આવે કે બીજે ક્યાં જાય કે આ એનું ઘર છે અહીં નો આવે તો ક્યાં જાય કે અહીંની દીકરી છે તો અહીંયા જ આવવાની છે ને. પણ એ કે બા તમારી નણંદ આવે. પછી હાહુ બોલતા બંધ થઈ ગયા. હમણાં એક બેન કહી કે મારી હાહુ નકરું ટકટક જ કર્યા કરે, ગમે એ વાતમાં નકરું ટકટક કર્યા કરે, એવું ટકટક કરે એવું ટકટક કરે કે નકરું બકબક જ કર્યા કરે. તો ઓલા બીજા બેન કહે કે મારા હાહુ એમ જ કરતા થઈ ગયા. પછી કે મેં છે ને સ્માર્ટફોન લઈ દીધો અને એમાં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ શીખવાડી દીધું ને, આખો દી કે રીલું બનાવ્યા કરે ને લાઈક કર્યા કરે, અને કે જો અત્યારે પાટે ચડી ગયું છે. તો આ બેન કે એ કરવા જેવું. તો આ બેને સ્માર્ટફોન લઈ આવ્યા અને ફેસબુક એકાઉન્ટ ખોલી દીધું ને ઇન્સ્ટાગ્રામ ખોલી દીધું ને બધું રેડી થઈ ગયું ને બધું શીખવાડી દીધું. અને હાહુ એ ઝપટ એવી 8-7 દિન બધું શીખી ગયા. અને પછી 15-20 દી થયા ને તો પાછી આ 2 બેનપણીઓ ભેગી થઈ. બેનપણીઓ ભેગી થઈ ને એટલે આ બેનપણીએ કીધું કે કેમ હવે તારા સાસુ કે ટકટક કરતા બંધ થઈ ગયા. ઓલો કે હું તંબુરો ટકટક બંધ થઈ ગયા કે કરતા, હવે કે ઓનલાઈન ફેસબુકમાં ટકટક કરે છે. હું ફોટો મૂકું તરત નીચે કરે છે કે આ ફિલ્ટરમાં આ ફોટો પાડેલો છે. આ હું કંઈક રસોઈ બનાવું કે આ તો કે એને બહારથી મંગાવેલી છે, એમાં કોમેન્ટ કરે છે. અઘરું છે ભાઈ. હમણાં એક બેન આવીને હાહુને કીધું કે લ્યો આ છોકરાને હાચવો. એને હાહુ કે પણ હવે નહીં હાચવો હોય કે, પણ એ કે મારે કે આવા છોકરાને મારે હાચવાની કે મારે મંદિર જવું છે. ત્યાં છોકરાને વહુ બોલી કે કાં તમારા છોકરાનું નથી હાચવતી, મારા છોકરાને તમે ન હાચવો હોય છે. અઘરું છે ભાઈ. હમણાં એક માડી રોડ ક્રોસ કરતા હતા ને, તો રોડ ક્રોસ કરતા હતા બરાબર રોડની વચ્ચે હાલ્યા જતા હતા. ઓન ટ્રાફિકવાળાએ સીટી મારી, 2-3 હવડી મારી, પણ ડોસીમાં કોઈની સામું જોવે બીજાઓ એવા થેલી લઈને હાલ્યા જાય ને પોલીસવાળો વાહે ગયો કે માડી એટલી બધી સીટીઓ મારું સાંભળતા નથી. માડી એને સામું જોઈને કે આ ઉંમર સીટી મારીને સાંભળીને ઊભું રહેવાની છે, આ ઉંમર સીટી હોસ્પિટલમાં જવાની, સીટી સાંભળીને ઊભું રહેવાની. અઘરું છે ભાઈ. હમણાં એક હાહુ માર્કેટમાં નીકળે ને બરાબર શાક માર્કેટની અંદર, અને બેને જમાવટ ઝઘડો થયો, અને ટમેટાના ઘા કરે ને બટેટાના ઘા કરે ને રીંગણાના ઘા કરે ને ભીંડાના ઘા કરે ને ઓલી મોટી ડુંગળી નથી આવતી પાંદડાવાળી એના ઘા કરે ને, અને આખી માર્કેટમાં બટા જટી બોલી ગયો. અને માર્કેટવાળા બધા ભેગા થયા કે બેન ઝઘડો માર્કેટમાં ન કરાય, ન સારું લાગે, ઘરે ઝઘડો કરાય. એને હાહુ કે ઘરે ઝઘડો કરી તો ફર્નિચર ખરાબ ન થાય, ઘરે ફર્નિચર ખરાબ થાય છે, અહીંયા બરબાર હોય બટેટા ટમેટા હાથમાં હોય ઉદાડો હોય, અહીંયા કે અમારું શાકભાજી ખરાબ થાય કે બેન. અમારે એક માડી એવા મગજના ગરમ, અને શેરીમાં કોકની યારે બાંધતા જ હોય. સવારમાં કોકની યારે બાંધે, બપોરે કોકની યારે બાંધે, સાંજે કોકની યારે બાંધે, દીમાં 3 વાર બાંધે. અને એવા મગજના ગરમ ને નકરું બકબક કરતા હોય, બધા યારે બાંધતા હોય અકોણા માજી. અને બરાબર ગુજરી ગયા ને એટલે બધા શેરીવાળા ભેગા થયા. અને બરાબર હજી ગુજરી ગયા ને ત્યાં તો તોફાન ને કડાકા ને ભડાકા ને વીજળીના કડાકા ભડાકા થયા ને તો શેરીવાળા બધા બોલ્યા કે હા હવે પૂગી જાય છે, હવે પૂગી જાય છે. હમણાં એક જગ્યાએ 50-60 માજીને બધાને ડોશીમાં ભેગા કરીને ફરવા લઈ ગયા બસની અંદર. એક ડોનર હતા ને, ડોનરે ગાઈડ રાખ્યો હારેન, અને કે આ બધા માડીને કે ફરવા લઈ જાઓ આપણે, કે શું છે આપણને આશીર્વાદ મળે. અને 50-60 માડીને બધાને ફરવા લઈ ગયા ને, એક એવી જગ્યાએ ફરવા લઈ ગયા ને ત્યાં ઓલો ગાઈડ બતાવતો હતો, માડી આ એ જગ્યા છે કે અહીંયા સૈનિકો લડતા કેટલી વાર પડી ગયા, આ એ જગ્યા છે, આ ઐતિહાસિક જગ્યા છે કે અહીં સૈનિકો લડતા કેટલી વાર પડી ગયા. ત્યાં એક ડોશીમાં બોલે કે જગ્યા જેવી છે 3 વાર તો હું પડી, 3 વાર તો હું પડી, જગ્યા જેવી જ બોલો કે. હમણાં તો એક જગ્યાએ બરાબર એક ડોશીમાં નહોતા ને એની દીકરાની વહુ હતી, તો બરાબર ડોશીમાં બહાર ગયા હતા, દીકરાની વહુ ઘરે હતી ને એક ભિક્ષુક આવ્યો ને કે ક્યાંક આપો એ કે, તો દીકરાને હવે કીધું કે ભાઈ આજ કાંઈ છે નહીં, કે આજ કાંઈ છે નહીં. એટલે ભિક્ષુક વયો ગયો ને બરાબર હાલતો થયો ને હામાં ડોશીમાં મળ્યા. હા ડોશીમાં મળ્યા એટલે ભિક્ષુકને પૂછ્યું કેમ આજ ઘરે ગયો તો, કે હા ગયો તો, પણ તમારા દીકરાને હવે ના પાડી કાંઈ છે નહીં. એનાથી ના કેમ પડાય કે
એનાથી ના પડાય. ઘર એનું છે કે મારું છે ઘર, હાલી કે મારે ભેગો હોય છે. ને એને ઘર પાસે લઈ ગયા અને જઈને ઓલાને ભિક્ષુકની સામે એની છોકરાને હોવને પૂછ્યું એ કે તે આને ના પડી કે હા બા મેં ના પાડી કે તારથી ના કેમ પડાય કે ભિખારીને કે જા હવે હું તને ના પાડું છું કાંઈ નથી હવે ભિખારી કે. પણ એક જગ્યાએ રોજ એક ભિક્ષુક આવે અને એક બેન અને એના સાસુ ને બધા ભેગા રહે. એટલે ભિક્ષુક રોજ આવે એટલે આ બેન એમ કહે કે ભાઈ તમે મારા આંગણું પાવન કર્યું, મારા આંગણે તમે આવ્યા, અમારું આંગણું પાવન થયું, પણ અમને અમારી પાસે તમને દેવા માટે કાંઈ નથી. આવું કહે ને એટલે ઓલો ભિક્ષુક વયો જાય. બીજે દિવસે ફરી પાછો ભિક્ષુક આવે એટલે ફરી આ બેન એમ કહે કે તમે આવ્યા, અમારું આંગણું પાવન કર્યું, પણ અમારી પાસે તમને દેવા માટે કાંઈ નથી. એટલે ભિક્ષુક વયો જાય. આવી રીતના 8 દી સુધી હાલ્યું. રોજ ભિક્ષુક આવે, બેન એક જ જવાબ આપે કે તમે અમારા આંગણે આવ્યા, અમારું આંગણું પાવન કર્યું, પણ તમને દેવા માટે અમારી પાસે કાંઈ નથી. આવું કહે અને ભિક્ષુક વયો જાય. 9મા દિવસે ભિક્ષુક આવ્યો ને એટલે ડોશીમાએ કીધું કે રોજ મારી દીકરાને વહુ તમને ના પાડે છે, છતાં તમે રોજ આવો છો, એનું કારણ હું? અને ત્યારે ભિક્ષુકે કીધું કે એ રોજ ના પાડે છે છતાં હું આવું છું ને, એ હું ભીખ માગવા નથી આવતો, પણ એને જે ના પાડવાનો એનો જે વિવેક છે ને એ વિવેક શીખવા માટે આવું છું. એમ વિવેક શીખવાની જરૂર છે સાહેબ. વાણીનો વિવેક કેવો હોય, બોલવાનો વિવેક કેવો હોય, આ વિવેક વગરની વાણી નકામી છે અને હાસ્ય વગરનું જીવન નકામું છે. એટલે હસતા રહેવું, આનંદ કરતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માન્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરી દેજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. અને આવા જ તદ્દન નવા જોક્સના વિડીયો જોવા માટે, અવનવા જોક્સના વિડીયો જોવા માટે આ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.